મિત્રો, હું અશોક એચ જોશી જામનગર એડવોકેટ છું. ક્રિમિનલ કોર્ટમાં મારી મેક્સિમમ પ્રેક્ટિસ છે અને હાલમાં 2026માં જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન ચાલી રહ્યું છે એમાં મેં કન્ટેસ્ટ કર્યું છે અને મારો એમાં બેલેટ નંબર 37 છે. આ મારી બેઝિક ઓળખાણ અને આ વિડીયો બનાવવાનો પર્પઝ છે એ મેં બતાવ્યું. હવે મારી કેનવાન્સિંગ દરમિયાન મને ઘણા બધા મિત્રો, વકીલો, જુનિયર વકીલો ના ઘણા બધા કન્ફ્યુઝનો હતા ઇલેક્શનની પ્રોસેસ બાબતે અને ઇલેક્શનમાં વોટિંગ કઈ રીતે કરવું એ બાબતે ઘણા બધા કન્ફ્યુઝન હતા. એટલે જે જગ્યાએ મેં કેનવાન્સિંગમાં ગયો એ દરેક બારમાં અમુક મિત્રો મળે કે સાહેબ આમાં વોટિંગ કેમ કરવાનું હોય. એનું રીઝન એ છે કે 2018 પછી આ ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન આવ્યું છે. એટલે 2018થી અત્યાર સુધી મેક્સિમમ જેટલા વકીલ મિત્રોએ નવી પ્રેક્ટિસ ચાલુ કરી છે અને આની પ્રોસેસ ના ખબર હોય તો એના માટે હું શોર્ટમાં એ કહી દઉં કે પ્રયત્ન કરું છું કે તમને મેક્સિમમ એ વોટિંગ પ્રક્રિયા ને હું એક્સપ્લેન કરી શકું. ફર્સ્ટ ઓફ ઓલ, ગુજરાત બાર કાઉન્સિલે અત્યારે જે ફાઇનલ લિસ્ટ બહાર પાડ્યું કેન્ડિડેટનું, એમાં મારા ધ્યાનમાં છે ત્યાં સુધી 99 કેન્ડિડેટ છે. સિંગલ બેલેટમાં પ્રેફરન્શિયલ વોટ સિસ્ટમથી આ આખી વોટિંગ પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રેફરન્શિયલ વોટ પ્રોસેસ એવી છે કે ઘણા વકીલ મિત્રોને એવું કન્ફ્યુઝન હોય કે સાહેબ આપણે 23 મત આપવાના અને 25 મત આપવાના. મત આપનો એક જ હોય છે. તમારે અલગ અલગ કેન્ડિડેટ મુજબ તમારે એને પ્રેફરન્સ આપવાના હોય છે. મારું બેલેટ નંબર 37 છે. તો જો તમે મને ઈચ્છતા હો કે ભાઈ અશોકભાઈ જોશી છે એ બાર કાઉન્સિલના મેમ્બર બને, આ મારો પહેલી ચોઈસ છે, તો તમારે મારી સામે એકડો મને ફર્સ્ટ પ્રેફરન્સ આપવાનો 01. બીજો તમારો કેન્ડિડેટ ચોઈસનો છે એને 02 આપવાનો. ત્રીજો તમારા ચોઈસનો કેન્ડિડેટ હોય એને 03 આપવાના. એવી રીતના તમે 23 સુધી પ્રેફરન્સ આપી શકશો. હવે એમાં એક ક્લેરિટી એ કરવાની છે કે 23 સુધી પ્રેફરન્સ આપણે આપી શકીએ, પણ 23 પ્રેફરન્સ આપવા એ ફરજિયાત નથી. તમે કોઈ પણ એક વ્યક્તિને તમે તમારો પ્રેફરન્સ આપી 01 આપ્યો એક જણાને અને પછી હવે મારે બીજાને પ્રેફરન્સ નથી આપવો તો ઇટ્સ ઓલ રાઈટ. બીજું કે ધ્યાન રાખવાની બાબત એ છે કે કોઈ પણ એક વ્યક્તિને એક જ પ્રેફરન્સ આપી શકાશે. 37 નંબર ઉપર અશોક જોશી છે, એમને તમે ફર્સ્ટ પ્રેફરન્સ આપ્યો, 01 એની સામે લખ્યું, તો બીજા કોઈ તમારા ચોઈસના કેન્ડિડેટ હોય એની સામે 02 જ આવશે. જો બે કેન્ડિડેટને 01 આપશો તો એ આખું બેલેટ કેન્સલ થશે અને તમારા ચોઈસના જેને તમે વોટ આપવા માટે અને જેને તમારી ઈચ્છા છે, જેને તમે ફર્સ્ટ પ્રેફરન્સ આપ્યો છે, એને એ વોટ કામ નહીં આવે, તમારો વોટ ફેલ જશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે દરેક વકીલ મિત્રોને, જુનિયર વકીલ મિત્રો જે પહેલી વખત આમાં વોટિંગ કરવા જઈ રહ્યા છે એમના માટે કે 01, 02, 03 એટલે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જે પ્રેફરન્સ આપો છો એ એક વ્યક્તિને એક જ વખત આપવાનો છે, એમાં ડબલ ના થાય. અને બીજી એક ખાસ વ્યક્તિ ધ્યાન રાખવાની બાબત એ છે કે જ્યારે વોટ આપો, કોઈ પણ વ્યક્તિને પહેલો પ્રેફરન્સ આપ્યો, પછી બીજા વ્યક્તિને બીજો પ્રેફરન્સ આપવાનો, ત્રીજા વ્યક્તિને ત્રીજો પ્રેફરન્સ આપવાનો, એમાં લિંક ક્યારે તૂટવી ના જોઈએ. માનો કે કોઈ પણ વ્યક્તિ તમે એક જણાને ફર્સ્ટ પ્રેફરન્સ 37 નંબર ઉપર અશોક જોશી 37 નંબર ઉપર ફર્સ્ટ પ્રેફરન્સ તમે મને આપી દીધો, પછી હવે બીજો કોઈ તમારો ચોઈસનો કેન્ડિડેટ છે, તમને એમ થાય ના ના આને મારે બીજું કાંઈ નથી આપવું, આને મારે ચોથો પ્રેફરન્સ આપવો છે, એટલે એ પહેલો પ્રેફરન્સ અશોક જોશી, ચોથો પ્રેફરન્સ તમારો XYZ કેન્ડિડેટ જે તમારો ચોઈસનો છે એને તમે ચોથો પ્રેફરન્સ આપ્યો 04, તો એ તમારું બેલેટ કેન્સલ થશે. કારણ કે તો તમારે એને બીજો જ પ્રેફરન્સ આપવો પડે, પછી ત્રીજો, એમ એ કન્ટિન્યુટી તૂટવી ના જોઈએ. તમે એક જ વોટ આપો ચાલશે, બે વોટ આપો તો ચાલશે, પણ 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4, 5 એ કન્ટિન્યુટીમાં જળવાઈ જશે. આ બે ખાસ ધ્યાન રાખવાની બાબત છે તમારા. બીજું, આ બાર કાઉન્સિલના દરેક મેમ્બરો છે એ કોઈ ડિસ્ટ્રિક્ટ માટે નથી, સમગ્ર ગુજરાતના વકીલોના રિપ્રેઝેન્ટેટિવ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એ આપણી માતૃ સંસ્થા છે અને એના અમે રિપ્રેઝેન્ટેટિવ બનવાની જે હું આ ઇલેક્શનમાં જાઉં છું, એટલે એ જે મેમ્બરો છે એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તમામ વકીલોના રિપ્રેઝેન્ટેટિવ છે. એટલે ગુજરાતના કોઈ પણ ખૂણાના વકીલ ગુજરાતના કોઈ પણ ખૂણાના ઉમેદવારને વોટ આપી શકશે. એટલે એવું પણ ન માની શકાય કે ભાઈ મારા જિલ્લાના કે મારા જિલ્લાની નજીકના ઉમેદવારને જ મારે મત આપવો, એવું નથી. તમને સ્વતંત્ર જો તમને યોગ્ય ઉમેદવાર હોય એને આપવો જોઈએ. મારી ત્રીજી અને અત્યારે મેં આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન બાયરું એમાં મારો એજન્ડા શું એ હું તમને ટૂંકમાં એમ કહી શકું. જો જેટલી જગ્યાએ કેનવાન્સિંગમાં ગયો, સૌથી પહેલાં તો 2018માં મારા ભાઈના મૃત્યુ પછી દરેક વખતે એજન્ડા રહ્યો છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો, પણ એ કાગળ ઉપર
રહે છે એનું કોઈ અમલીકરણ હજી સુધી નથી થયું, અને 2018 પછી ઘણા બધા વકીલો ઉપર બનાવો બન્યા છે અને ફ્રૂટફુલ રિઝલ્ટો એમ કે ભાઈ કોઈને શીખ મળે એવું બન્યું નથી. એટલે મારી સૌથી પહેલી લડત એડવોકેટ પ્રોટેક્શન એક્ટને અમલીકરણમાં લઈ આવવા માટેની રજૂઆતો કરવાનું છે. બીજી વસ્તુ, વેલફેર માટે ઘણા બધા વકીલ મિત્રોને કન્ફ્યુઝન હતા, તો એ વેલફેરની સ્કીમ છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની, જે વેલફેર સિસ્ટમ છે એમાં રિફોર્મ લઈ આવવાની વાત છે કે ભાઈ એમાં અમુક ફેરફારો કરીએ અને બધાને લાભ મળે એ રીતે આપણે એ કરવું પડે. અને એ સિવાય ઘણા બધા કામ છે કે જે અમારા એજન્ડામાં, મારા એજન્ડામાં તો છે જ કે હું આટલું કરીશ, કે ખાસ કરીને કે એવા બધા કાર્યો કરવા, ડિગ્નિટી મળે અને વકીલોની રિસ્પેક્ટ જળવાય એવા છે. પછી પોલીસ અને વકીલો વચ્ચે જે ઝઘડાઓ થાય છે એના માટે પોલીસ અને વકીલ વચ્ચે જે અણબનાવો ઘણી વખત આપણે જોતા હોય છીએ, એ બધી વસ્તુઓ ન બને એ બધું ધ્યાન રાખવાનું. ને સૌથી અગત્યની વસ્તુ છે, આ બધી તો દરેક વકીલ બાર કાઉન્સિલના પેરેન્ટ બાર છે એટલે આ બધી અપેક્ષાઓ વકીલો રાખતા જોઈએ ને આ બધું કરવાનું જોઈએ. પણ મહત્વની હકીકત એ છે સાહેબ કે મારું એક એવી એજન્ડા છે કે જો મને બાર કાઉન્સિલમાં જવાનો મોકો મળશે અને હું મહેનત કરું છું, જો મને મળશે તો મારી એવી રજૂઆત છે કે વર્ષમાં કે 2 વર્ષે એક એકેડેમિક સેમિનાર અચૂકપણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત થાય, કે સેન્ટરના જિલ્લાઓમાં, કે આપણે વધારે મેક્સિમમ વકીલોને ભેગા કરી શકીએ. કારણ કે વકીલ છે સાહેબ એ કાયદો સમજશે, સિનિયર વકીલોના અનુભવો મેળવી એના પાસેથી શીખશે અને સેમિનારો કરશે, કાયદાની ઝીણવટભરી સિનિયરો પાસેથી અને એક્સપર્ટ પાસેથી ઓપિનિયન લેશે, તો એને ઘણો બધો ફાયદો થશે. એટલે તાલુકા સુધી સાહેબ અમુક કેસો ન હોય તાલુકા કોર્ટમાં, તો ત્યાંના વકીલને કાયદાની મહત્વ જાણવાનું હોય, તો આ બધા સેમિનારોથી વકીલોને કાયદાથી અપગ્રેડ કરવાના છે. આ એક ખરેખર મહત્વની કામગીરી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની, કે ભાઈ દરેક બાર કાઉન્સિલ છે એના વકીલોને પોતાના નોલેજથી એટલા બનાવે કે જેથી આ બધા સંઘર્ષો ટળે. નોલેજવાળા બનાવવાના છે, વકીલાત શીખડાવવાની છે, વકીલાતના કાયદાનું જ્ઞાન મેક્સિમમ વકીલો સુધી પહોંચે. જુનિયર વકીલો આવે છે 4-5 વર્ષ સુધી એને પ્રોપર ગાઈડન્સ ના મળતું હોય તો એ કામ ન કરે. એટલે આવા બધા સેમિનારથી એને લાભ મળશે. આવા અનેક એજન્ડાઓ સાથે હું આ બાર કાઉન્સિલની ઇલેક્શન કન્ટેસ્ટ કરું છું. હું એ નહીં કહું કે આમ કરી દઈશ તેમ કરી દઈશ, એવા કોઈ ખોટા લાલચ પ્રલોભનો આપવામાં નથી. પણ મારી એટલી રજૂઆત છે કે હું એકદમ વકીલોને જે મળવું જોઈએ, અમારી સત્તામાં આવી છે, બાર કાઉન્સિલની જવાબદારીઓ જે ખરેખર પેરેન્ટ બાર તરીકે નિભાવવાની છે એ પૂરેપૂરી નિભાવી એવી મહત્વનું કામ કરવાની મારી ઈચ્છા છે. વકીલોના હિત માટે કામ કરવાની ઈચ્છા છે. બાર એન્ડ બેન્ચ વચ્ચે કોઓર્ડિનેટ સંધાય એ રીતના વકીલોને સેમિનારોમાં એક્સપર્ટો દ્વારા એને નોલેજ આપવામાં આવે, કે ભાઈ શીખડાવવામાં આવે, કાયદો શીખડાવવામાં આવે, ડિસિપ્લિન શીખડાવવામાં આવે. આ બધી બાબતો જે નાની નાની છે કે વકીલની રેપ્યુટેશન પબ્લિકમાં વધે, આ બધી વસ્તુઓ નાની નાની છે, એ બધી વસ્તુઓ વકીલોની અને એ વસ્તુ ટ્રેનિંગથી આવશે. નવા વકીલને જે કાલે સનદ આવી, આજથી કોર્ટ ચાલુ કરી તો એને પ્રેસિઝનની ના ખબર હોય તો એને શીખડાવવું કેમ, તો એના સિનિયરો શીખડાવતા જોઈએ, એમાં કોઈ સવાલ નથી. જોઈને શીખે, અનુભવથી શીખે. પણ સાથે સાથે આવા સેમિનારો આવતા હોય તો એમાં સિનિયરોને જોઈ